કમોસમી વરસાદ બાદ નવા વર્ષની શરૂઆતથી જ રાજ્યમાં જામ્યો કડકડતી ઠંડીનો માહોલ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તર પૂર્વથી પૂર્વ દિશા તરફના પવન ફૂંકાતા રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. ત્યારે આગામી દિવસોમાં પણ રાજ્યમાં તાપમાનનો પારો હજુ પણ 2 થી 3 ડિગ્રી ગગડવાની હવામાન વિભાગની આગાહી છે. 8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું, જ્યારે 9.4 ડિગ્રી સાથે રાજકોટ બીજા ક્રમે છે. ડીસામાં તાપમાનનો પારો ગગડીને 10.8 ડિગ્રી, ભુજમાં 11.2 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે પોરબંદરમાં 13.9 ડિગ્રી, અમદાવાદમાં 14 ડિગ્રી અને વડોદરામાં 14.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. 9 જાન્યુઆરી સુધી રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા નહિવત હોવાની અને વાતાવરણ શુષ્ક રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. કમોસમી વરસાદ બાદ નવા વર્ષની શરૂઆતથી જ રાજ્યમાં જામ્યો કડકડતી ઠંડીનો માહોલ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તર પૂર્વથી પૂર્વ દિશા તરફના પવન ફૂંકાતા રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે.